Good morning, friends. Today we are here to learn the second unit of Standard 10 English subject, and the second unit is the human robot. Robot means one type of computer, एक प्रकारનું computerized machine. મનુષ્ય જ હ્યુમન બીઈંગે પોતાની સગવડતા માટે પોતાને હેલ્પફુલ થાય અલગ અલગ ક્ષેત્રમાં એટલા માટે વધારે ફીચર્સવાળું ફીચર્સવાળું મશીન્સ કમ્પ્યુટરાઇઝ મશીન્સ બનાવ્યું છે જેનું લુક હ્યુમન જેવું આપ્યું છે અને જેટલા કામ હ્યુમન કરી શકે છે લગભગ મોટે ભાગના કામને કાર્યક્ષમતા ધરાવતા અલગ અલગ રોબોટ્સ હ્યુમને બનાવ્યા છે. તો today we are going to learn in this unit about such human robot. એવા જ એક human robot વિશે ભણવા જવાના છે. But before that in pre-taskની એક્ટિવિટીમાં એવા કેટલાક હ્યુમન રોબોટ્સના લિસ્ટ આપ્યા છે, એના ફીચર્સ આપ્યા છે, એ કઈ રીતે કામ કરે છે, એની શોધ કોણે કરી છે, શેના માટે કરી છે, એવા ખાસ પ્રકારના પ્રોગ્રામ્ડ રોબોટ્સની વાત કરવામાં આવી છે. આ યુનિટમાં આપણે જે રોબોટ જોવાના છે એ પણ હ્યુમનના મોટે ભાગના કામ અમુક ખાસ ફીચર્સ ધરાવતું રોબોટ છે જે એક વ્યક્તિ એને ઘરે લઈ આવે છે, શેના માટે લાવે છે, શું છે એ આપણે આગળ જોઈશું. બટ ફર્સ્ટ વી આર ગોઈંગ ટુ લર્ન અબાઉટ ધ પ્રી-ટાસ્ક એક્ટિવિટી. સો આપણે જોઈએ ટેક્સ્ટબુકમાં, તમે બધા ટેક્સ્ટબુક ઓપન કરજો, એમાં પ્રી-ટાસ્કની એક્ટિવિટી આપી છે. એ પ્રી-ટાસ્કની એક્ટિવિટીમાં આ જે 5 હ્યુમન રોબોટ્સ છે અલગ અલગ ફીચર્સ ધરાવતા, તો એના વિશે આપણે માહિતી મેળવીશું. 5 રોબોટ્સના નામ અહીં આપ્યા છે. ફર્સ્ટ છે મોલે, એક છે ન્યુરોઆર્મ, સીઝફોર્મ, ડેફથેક્સ એન્ડ મિલો. જોઈએ આ પાંચે જે રોબોટ્સ છે એ રોબોટ્સની ખાસિયત શું છે, એના ફીચર્સ શું છે, એની સ્પેશિયાલિટી શું છે એ જોઈએ. ફર્સ્ટ વન ઇઝ મોલે. ક્વોલિટી ઓફ લાઈફ ઇઝ મેજરલી ડિસાઇડેડ બાય ધ ફૂડ વી ઈટ. શું કહે છે? ક્વોલિટી એટલે ગુણવત્તા ઓફ લાઈફ, આપણા જીવનની ગુણવત્તા મોટે ભાગે શેના દ્વારા નક્કી થાય છે? બાય ધ ફૂડ વી ઈટ. જે ખોરાક આપણે ખાઈએ છીએ એ ખોરાક દ્વારા આપણું જે જીવન છે એ જીવનની ગુણવત્તા મુખ્યત્વે એના દ્વારા નક્કી થાય છે. આપણે કેવો ખોરાક લઈએ છીએ, પોષણક્ષમ ખોરાક આપણે લેવો જોઈએ. જો પોષણક્ષમ ગુણવત્તાયુક્ત ખોરાક લઈએ તો ઓબ્વિયસલી આપણે જે જીવન છે જીવનની ગુણવત્તા પણ સારી રહે છે. ઇન ધ મોડર્ન વર્લ્ડ, આધુનિક દુનિયામાં, પીપલ વોન્ટ ટુ ઈટ ગુડ ફૂડ. લોકો સારો ખોરાક ખાવા માંગે છે, ઈચ્છે છે. મોડર્ન વર્લ્ડની અંદર લોકોને એનું નોલેજ છે ખરું, એ હવે મેળવે છે સમયની સાથે સાથે. બટ શું છે પ્રોબ્લેમ? દે વોન્ટ ટુ ઈટ ગુડ ફૂડ બટ દે ડોન્ટ હેવ ટાઈમ ટુ કુક ધેમસેલ્વ્સ. આજના આધુનિક જમાનામાં લોકો એટલા બધા પ્રવૃત્તિશીલ છે, એટલા બધા વ્યસ્ત છે કે પોતાની જાતે પોતાના માટે ખોરાક બનાવવાનો એ લોકોની પાસે સમય નથી. Therefore, અને તેથી ડોક્ટર માર્ક ઓલેનિક ઇન્વેન્ટેડ અ રોબોટ. અને એટલા માટે આ ડોક્ટર માર્ક ઓલેનિક નામના જે ઇન્વેન્ટર છે એમણે એની શોધ કરી હતી આ રોબોટની, that can cook healthy and tasty food. કે જે એવા રોબોટની એમણે શોધ કરી કે જે હેલ્ધી એટલે હાઇજીન એટલે એકદમ તંદુરસ્ત, એન્ડ ટેસ્ટી સ્વાદિષ્ટ, ફૂડ ટુ મેક સ્વાદિષ્ટ ખોરાક બનાવી શકે, ટુ મેક લાઈવ્સ હેપી. લોકોના જીવનને ખુશ બનાવવા માટે, હેપી બનાવવા માટે એકદમ ટેસ્ટી એન્ડ હાઇજીન હેલ્ધી ખોરાક બનાવી શકે એવું ફીચર ધરાવતું રોબોટ બનાવ્યું છે આ ડૉક્ટર માર્ક ઓલેનિકે. અને એટલા માટે એનું નામ મોલે, માર્કનો એમ અને ઓલેનિકનો ઓલે, મોલે એવું નામ આપ્યું છે આ રોબોટને. The robot can be operated by a smartphone. આ રોબોટ કેવું છે? સ્માર્ટફોન દ્વારા એને ઓપરેટ કરી શકાય છે. And can cook food to be served at your convenient time. સ્માર્ટફોન દ્વારા એને આપણે ઓપરેટ કરી શકીએ છીએ. And can cook food, અને ખોરાક બનાવી શકે છે, to be served at your convenient time. કન્વેનિયન્ટ એટલે અનુકૂળ,
કન્વેનિયન્ટ એટલે અનુકૂળ, તમને અનુકૂળ આવે એવા સમયે એ તમારા માટે ખોરાક બનાવી શકે છે. સપોઝ જોબ કરતા હોય, વધારે બિઝી વ્યક્તિઓ હોય તો એ લોકોને યોગ્ય સમય નથી મળતો રાંધવા માટે પણ, અને ફટાફટ ગરમ ખાવા માટે કદાચ કેટલાક જણ સવારે બનાવીને જતા હોય ને બપોરે ખાતા હોય. એટલે અહીંયા એવું લખ્યું છે, એવું કહેવામાં આવે છે કે કન્વિનિયન્ટ તમારા અનુકૂળ સમયે, ભલે તમે એટલા બધા બિઝી હો કામમાં, બટ તમે તમારું પોતાનું કામ કરતાં કરતાં સ્માર્ટફોનથી ઓપરેટ કરીને એ રોબોટ દ્વારા તમારો ખોરાક તૈયાર કરાવી શકો છો અને કન્વિનિયન્ટ ટાઈમ પર તમારા અનુકૂળ સમયે એ ખોરાક મેળવી શકો છો. સો મોલે જે રોબોટ છે એનું ફીચર આ રીતનું છે કે ઘરની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ યોગ્ય સમયે હેલ્ધી એન્ડ ટેસ્ટી ફૂડ બનાવવા માટે. એટલે એક રીતે જોવા જઈએ તો રસોઈયા તરીકેનું એ કામ કરે છે. એન્ડ સેકન્ડ વન ઇઝ ન્યુરોઆર્મ. ન્યુરોઆર્મ ઇઝ ડિઝાઇન્ડ ટુ પરફોર્મ ન્યુરોસર્જરીઝ. ન્યુરોસર્જરીઝનો મતલબ શું થાય છે? ચેતાતંત્રને લગતું બળકાપ એટલે ઓપરેશન, ચેતાતંત્રને લગતું ઓપરેશન. ખાસ કરીને જે આપણી બ્રેઇન હોય છે એન્ડ સ્પાઇનલ કોર્ડ હોય છે, એટલે કે મગજ અને કરોડરજ્જુના જે ચેતાતંત્ર હોય છે એને લગતા જે ઓપરેશન્સ છે એને ન્યુરોસર્જરીઝ કહેવામાં આવે છે. અને આ જે રોબોટ છે ન્યુરોઆર્મ્સ એ શું કરે છે? ન્યુરોસર્જરીઝ કરે છે. લોન્ચ્ડ ઇન 2007 અને આ જે ન્યુરોઆર્મ્સ છે 2007માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ધ ન્યુરોઆર્મ ઇઝ ગાઇડેડ બાય અ ન્યુરોસર્જન વિથ ધ હેલ્પ ઓફ ડિજિટલ ઇમેજીસ. જુઓ, એને માર્ગદર્શન આપવામાં આવે છે કોના દ્વારા? ન્યુરોસર્જન દ્વારા જ એને માર્ગદર્શન આપવામાં આવે છે, બટ વિથ ધ હેલ્પ ઓફ ડિજિટલ ઇમેજીસ. ડિજિટલનો મિનિંગ થાય આંગળીને લગતું એવો અર્થ પણ થાય, અને અંકનો ઉપયોગ કરનારો, આંકડાકીય એટલે આંકડાકીય ઇમેજીસ, આંકડાકીય ચિત્ર દ્વારા ન્યુરોસર્જન દ્વારા એને ગાઈડલાઈન આપવામાં આવે છે અને એ રીતે એ કામ કરે છે. ઇટ કેન પરફોર્મ ક્રિટિકલ ઓપરેશન્સ વિથ હાઈ એક્યુરેસી. ક્રિટિકલ એટલે જટિલ, ક્રિટિકલ મીન્સ જટિલ, એકદમ જટિલ ઓપરેશન હોય છે એ ઓપરેશન્સ એ પરફોર્મ કરી શકે છે વિથ હાઈ એક્યુરેસી. એક્યુરેસી એટલે ચોકસાઈ, એકદમ શું કહેવાય, ઉચ્ચ કોટીની ચોકસાઈ દ્વારા, ચોકસાઈપૂર્વક આ જે ન્યુરોઆર્મ્સ નામનું રોબોટ છે એ સર્જરી કરી શકે છે, ઓપરેશન કરી શકે છે, જટિલ ઓપરેશન્સ પણ કરી શકે છે. એન્ડ ધ થર્ડ વન ઇઝ સી સ્વોર્મ. સી એટલે સમુદ્ર, સ્વોર્મ એટલે કીડા. જોઈએ સી સ્વોર્મ એટલે સી સ્વોર્મ વર્ક્સ એઝ અ ફ્લીટ. ફ્લીટનો મીન થશે વહાણનો કાફલો, નૌકાનો કાફલો. ફ્લીટ મીન્સ વહાણનો કાફલો. તો સી સ્વોર્મ વર્ક્સ એઝ અ ફ્લીટ, જાણે વહાણનો કાફલો હોય એવી રીતે એ કામ કરે છે. શું કામ કરે છે? એન્ડ કલેક્ટ્સ એટલે સંગ્રહ કરે છે. એન્ડ રિમૂવ્સ, કલેક્ટ પણ કરે છે, એન્ડ રિમૂવ્સ એટલે દૂર પણ કરે છે, ઓઇલ ફ્રોમ ધ સી સરફેસ. સી એટલે સમુદ્ર, સરફેસ એટલે સપાટી. સમુદ્રની સપાટી ઉપર જે બધા વહાણો, ઇન્ડસ્ટ્રીયલ વહાણો હોય, શીપ હોય, એના દ્વારા જે ઇન્ડસ્ટ્રી દ્વારા જે ઓઇલ ધોળવામાં આવે છે, સમુદ્રના કિનારા ઉપર જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય એ ઇન્ડસ્ટ્રીઝનું જે ગંદુ ઓઇલ છે એ ઓઇલનો નિકાલ ક્યાં થાય છે? સમુદ્રમાં. અને સમુદ્રની સપાટી ઉપર એ ઓઇલ જે છે એ છવાયેલું રહે છે. એ સમુદ્રના જીવોને, સમુદ્રીય વનસ્પતિ માટે નુકસાનકારક હોય છે. તો આ જે રોબોટ છે સી સ્વોર્મ એ શું કરે છે? સમુદ્રની સપાટી ઉપરથી ઓઇલને કલેક્ટ કરીને એ સપાટી પરથી એને દૂર કરે છે. ધ સ્મોલ સાઇઝ રોબોટ ઇઝ ડિઝાઇન્ડ ઇન સચ અ વે. આ કેવું છે? સ્મોલ સાઇઝનું રોબોટ છે, નાના કદનું રોબોટ છે. ઇઝ ડિઝાઇન્ડ ઇન સચ અ વે, એ એવી રીતે એને ડિઝાઇન કરવામાં આવ્યું છે કે દેટ ઇટ કેન ઓપરેટ વિધાઉટ હ્યુમન સપોર્ટ. કોઈ પણ હ્યુમનના સપોર્ટ વગર એને ઓપરેટ કરી શકાય છે. જો પહેલું જે આપણે મોલે જોઈ ગયા એ પણ સ્માર્ટફોન દ્વારા ઓપરેટ કરી શકાય. એટલે સ્માર્ટફોન થ્રુ ઓપરેટ કરવા માટે એક હ્યુમન તો એના માટે જોઈએ. બીજું ન્યુરોઆર્મ્સ જોઈ ગયા, એ પણ ન્યુરોઆર્મની ગાઈડલાઈન દ્વારા એના એ ગાઈડેડ કરે, એ ગાઈડ આપે તો એની મદદથી એ કામ કરે છે. અને આ સી સ્વોર્મ જે છે એ સ્મોલ સાઇઝ રોબોટ છે, બટ ઇટ કેન ઓપરેટ વિધાઉટ એની હ્યુમન સપોર્ટ. કોઈ પણ જાતના હ્યુમન સપોર્ટ વગર એ કામ કરી શકે છે વિથ ધ હેલ્પ ઓફ જીપીએસ એન્ડ વાઈફાઈ ઇન ધ સી.
સમુદ્રની અંદર વાઈફાઈ નેટવર્ક એન્ડ જીપીએસ દ્વારા એ આ કામ કરી શકે છે, ઓઇલને સંગ્રહ કરવાનું ને સમુદ્રની સપાટી પરથી ને દૂર કરવાનું. ઇટ કેન પ્રોટેક્ટ પ્રેશિયસ aquatic life from the dangers of the oil spill. શું કરે છે એ દ્વારા? ઇટ કેન પ્રોટેક્ટ એટલે રક્ષણ કરે છે, બચાવ કરે છે. પ્રેશિયસ મીન્સ કિંમતી, વેલ્યુએબલ, વર્ધી. એક્વેટિક એટલે સમુદ્ર જીવો. એક્વેટિક લાઈફ મીન્સ સમુદ્રી જીવો. એક્વેટિક એટલે સમુદ્રને લગતું, સમુદ્રની અંદર આવેલી જે વનસ્પતિ છે, જે બીજા જીવજંતુઓ છે, એ સામુદ્રિક જીવોનું એ શું કરે છે? પ્રોટેક્ટ કરે છે અને એકદમ કિંમતી છે સમુદ્રી જીવો. ફ્રોમ ધ ડેન્જર્સ ઓફ ધ ઓઇલ સ્પીલ. જે ઓઇલ સ્પીલ એટલે ઢોળવું અથવા ઢોળાવવું, સમુદ્રની અંદર જે ઓઇલ ઢોળાયેલું હોય છે એની જે ડેન્જર્સ છે, એનાથી આ જીવોને ખૂબ જ નુકસાન થાય છે, તો એ ડેન્જર્સથી એને પ્રોટેક્ટ કરે છે, એની રક્ષા કરે છે. સો ઇટ્સ અ one type of really very important and very fine robot. Okay, the fourth one is DEFTEX. The Deep Phreatic Thermal Explorer is an underwater research robot. જો આ રોબોટનું ફૂલ નેમ શું છે? આ એબ્રિવિએટ ફોર્મ છે DEFTEX. એનું આખું નામ શું છે? ધ ડીપ ફ્રેટિક થર્મલ એક્સપ્લોરર. ડીપનો ડીઈ, ફ્રેટિકનો પી એન્ડ થર્મલનો TH. એક્સપ્લોરર એટલે એનો એક્સ. એક્સપ્લોરર એટલે ખેડાણ કરનાર. ધ ડીપ એકદમ અંદર, ડીપ એટલે ઊંડાણમાં. થર્મલ એક્સપ્લોરર એનું ખેડાણ કરવાવાળો ઇઝ એન અંડર વોટર રિસર્ચ રોબોટ. પાણીની અંદર રિસર્ચ કરનારો, સંશોધન કરનારો આ રોબોટ છે, સંશોધન કરનારું મશીન છે. ઇટ કેન મેઝર અંડર વોટર સ્પેસ. એ શું કરે છે? મેઝર એટલે માપણી કરવી. શેની? અંડર વોટર સ્પેસ. પાણીની અંદર જે સ્પેસ છે, જગ્યા છે, એની માપણી કરે છે, એને માપે છે. ઇટ વોઝ ડિઝાઇન ટુ સ્ટડી અંડર વોટર લાઈફ એન્ડ ટુ કલેક્ટ સેમ્પલ્સ. એ શાના માટે ડિઝાઇન થયો છે? ટુ સ્ટડી એટલે અભ્યાસ કરવો, અંડર વોટર લાઈફ પાણીની અંદરનું જે જીવન છે એનો અભ્યાસ કરવા માટે, એન્ડ કલેક્ટ સેમ્પલ્સ અને એના નમૂના ભેગા કરવા માટે એનું ડિઝાઇન કરવામાં આવ્યું છે. એટલે એનું એ ફીચર્સ છે. The DEFTEX project was funded by NASA with the goal of developing technology that can explore the oceans of Jupiter's moon. જુઓ, આ જે DEFTEX છે એ પ્રોજેક્ટ જે છે વોઝ ફંડેડ, એને ફાળો આપવામાં આવ્યો હતો. કોના દ્વારા? બાય નાસા. નાસા એ શું છે? અમેરિકન સ્પેસ એજન્સી. નાસા એ અમેરિકન સ્પેસ એજન્સી છે અને એના દ્વારા આપણે બધા જાણીએ છીએ, અને એના દ્વારા વિથ ધ ગોલ ઓફ ડેવલપિંગ ટેકનોલોજી, વિકાસ કરતી ટેકનોલોજીના વિકાસના ગોલથી, ગોલ એટલે એવા ધ્યેયના હેતુસર કે જે એ ટેકનોલોજી કેન એક્સપ્લોર, ખેડાણ કરી શકે ઓશન્સ ઓફ જ્યુપિટર્સ મૂન, જ્યુપિટર્સ મૂનનું ખેડાણ કરી શકે એ હેતુસર સ્પેસની અંદર જ્યુપિટર્સ મૂનના ઓશન્સનું, એના દરિયાનું એ પોતે ખેડાણ કરી શકે અને એવી ટેકનોલોજી વિકસાવવા માટે એના એ હેતુસર નાસા દ્વારા આ પ્રોજેક્ટને ફંડ આપવામાં આવ્યો હતો. The last one is Milo. એના વિશે જોઈએ. Milo, the spiky hair robot that looks like a kid. આ જે મિલો નામનું રોબોટ છે, સ્પાઇકી હેર. સ્પાઇકી એટલે જેના રફ, સ્મૂધ નથી, નોટ સ્મૂધ બટ રફ એવા હેર છે, વાળ છે, એવું રોબોટ that looks like a kid, કે જે એક બાળક જેવું દેખાય છે. and it helps differently abled children in learning. એ શું કરે છે? differently abled children means વિકલાંગ બાળકો. differently abled children means વિકલાંગ બાળકો. એ વિકલાંગ બાળકોને શીખવામાં, ભણવામાં એ શું કરે છે? હેલ્પ્સ, મદદ કરે છે. ઇટ હેઝ અ ફેસ લાઇક હ્યુમન્સ. મનુષ્ય જેવો એનો ચહેરો છે. એન્ડ ઇટ કેન મેક એક્સપ્રેશન્સ ટુ. જેવી રીતે આપણે એક્સપ્રેશન કરીએ છીએ. એક્સપ્રેશન્સ મીન્સ હાવભાવ, ચહેરાના હાવભાવ. કોઈ પણ વસ્તુ આપણે કોઈની સામે રજૂઆત કરતા હોઈએ, ભલે ભાષાના મીડિયમ થ્રુ આપણે એની રજૂઆત કરતા હોઈએ,
બટ એની સાથે આપણા ચહેરાના એક્સપ્રેશન્સ મીન્સ હાવભાવ બળી જાય તો એ સામેવાળા વ્યક્તિને ઉપર વધારે અસર કરે છે, વધારે અસરકારક બને છે. તો આ જે મીલો છે એની ખાસિયત શું છે તો કે ઇટ કેન મેક એક્સપ્રેશન્સ ટુ, એ એક્સપ્રેશન પણ કરી શકે છે. જ્યારે આવા બાળકોને ભણાવવાનું હોય, સમજાવવાનું હોય, શીખવવાનું હોય તો ઓબ્વિયસલી એ વધારે હેલ્પફુલ બને છે. એક્સપ્રેશન્સ હોય તો એ વધારે અસરકારક રીતે સમજાવી શકે છે. ઇટ હેલ્પ્સ મેની ચિલ્ડ્રન, એ ઘણા બધા બાળકોને મદદ કરે છે એન્ડ ફેમિલીઝ, અને ઘણા બધા પરિવારોને પણ મદદ કરે છે એન્ડ બ્રિંગ્સ હેપીનેસ ઇન ધેર લાઈવ્સ, અને લોકોના જીવનમાં ખુશી લાવે છે. ધ મિનિંગ ઓફ ધ નેમ મિલો ઇઝ મર્સીફુલ. આ જે મિલો શબ્દ છે એ શબ્દનો અર્થ શું થાય? મર્સીફુલ એટલે કાઇન્ડ, દયાળુ એવો અર્થ થાય છે. આ જે 5 રોબોટ્સ જોઈ ગયા એ 5 રોબોટ્સમાંથી સૌથી વધારે મને જે રોબોટ ગમ્યું હોય એક છે મિલો એન્ડ બીજું છે સ્વી સોંગ. એ ખરેખર હેલ્પફુલ છે અને ગુડ વર્ક ઇટ ઇઝ. એન્ડ આઈ થિંક actually I want to give you one more information about robot. 2017માં સૌથી પહેલું એક એવું હ્યુમન રોબોટ છે કે જેને સાઉદી અરેબિયામાં સિટીઝનશીપ મળી છે અને એ રોબોટનું નામ છે સોફિયા. અને એ સોફિયા નામનું જે રોબોટ છે એ હોંગકોંગની જે એક કંપની છે એનું નામ છે ડેવિડ હેન્સન. હોંગકોંગ હેન્સનની જે કંપની છે એના ઇન્વેન્ટર છે ડેવિડ હેન્સન, અને આ ઇન્વેન્ટર દ્વારા આ સોફિયા નામનું રોબોટ જે છે એની ઇન્વેન્શન કરવામાં આવ્યું છે અને એને ઓક્ટોબર 2017માં સાઉદી અરેબિયાની સિટીઝનશીપ મળી છે. સૌથી પહેલું દુનિયાનું એક એવું રોબોટ કે જેને નાગરિકત્વ મળ્યું છે. તો એ ખરેખર આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ બાબત કહેવાય, નોલેજ કહેવાય. ઓકે, સો વી have learned the pre-task of unit number 2, the human robot, and the main portion of this unit, it is really a moral base and it is very useful, and I think it's very nice story of human robot. So we will learn about it in next session. Thank you.